પોલીસે શંકાસ્પદ હિલચાલ કરતી 5 મહિલાઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી। કેશોદ શહેરમાં આવેલ આંબાવાડી કાપડ બજાર આસપાસ પાંચેક તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકો માટે ખરીદીનું કેન્દ્ર છે અને તાજેતરમાં લગ્નની સિઝન હોય બજારમાં ગરાગી જોવા મળે છે। એવામાં કોઈ અનિચ્છનીય ઘટના બને નહીં તે હેતુથી જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સૂચના અનુસાર કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બીસી ઠક્કરના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધી કોગિજેબલ ગુનો આચરવાની શંકાસ્પદ પેરવી કરતી પાંચેક મહિલાઓ મળી આવતા કેશોદ પોલીસ સ્ટેશનમાં લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કેશોદ પોલીસે શંકાસ્પદ હિલચાલ કરતી ઝડપી પાડેલી મહિલાઓની પૂછપરછ હાથ ધરવામાં આવતા પ્રેમભાઈ ઉકમાલભાઈ બેરવા ઉંમર વર્ષ 50 રહેવાસી અમદાવાદ, ભરગાશીબેન કાળુલાલ બેરવા ઉંમર વર્ષ 35 રહેવાસી અમદાવાદ, આશાબેન મુકેશભાઈ બેરવા ઉંમર વર્ષ 30 રહેવાસી અમદાવાદ, નુગલાબેન બબલુભાઈ બેરવા ઉંમર વર્ષ 35 રહેવાસી અમદાવાદ, લક્ષ્મીબેન યુદિલભાઈ બેરવા ઉંમર વર્ષ 20 રહેવાસી અમદાવાદની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કેશોદ શહેરમાં હાથમાં થાળીઓ લઈ માતાજીની મૂર્તિઓ માથે કંકુ છાંટી મુખ્ય માર્ગો પર ભિક્ષાવૃત્તિ કરતી મહિલાઓ, શંકાસ્પદ હિલચાલ ઉપરાંત પરપ્રાંતીય શ્રમિકો, મોટી ઉંમરના દાદા દાદી તેમજ મહિલાઓને શ્રાપ આપવાનો ડર આપી બેફામ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરે છે જેનો સંખ્યાબંધ નિર્દોષ લોકો ભોગ બને છે। ત્યારે કેશોદ પોલીસે રેલવે સ્ટેશનથી બસ સ્ટેશન વેરાવળ રોડ ઉપર શંકાસ્પદ હિલચાલ કરતી મહિલાઓ સામે કાયદાનો દંડો ઉગામે તો નિર્દોષ શ્રમિકો, દાદા દાદી ભયમુક્ત થશે। રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ।